કેશોદના શેરગઢના અજાબના સીમાડે નાગબાઈ માતાના મંદિરે પદયાત્રીઓનું સન્માન કરાયું છે। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ નજીક આવેલા અજાબ અને શેરગઢ ગામના સીમાડે આવેલ જાગૃત આઈ નાગબાઈ માતાજીના મંદિરે આસપાસના રહીશોની અપાર શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે। ઘણા બધા પરિવારો આઈ નાગબાઈ માતાજીની કુળદેવી તરીકે પૂજાય છે, પોતાના કુળદીપકોને તારણહાર બની મનોવાંછિત ફળ આપે છે। કેશોદના અજાબ ગામના મૂળ વતની અને હાલ અમદાવાદ સાણંદ ખાતે પરિવાર સાથે સ્થાયી થયેલા જીતુભાઈ મેસવાણીના પરિવારના આઈ નાગબાઈ માતાજીના કુળદેવી તરીકે પૂજાય છે। ત્યારે તેઓએ આસ્થાભેર સંકલ્પ કર્યો હતો કે અમદાવાદ સાણંદથી પદયાત્રા કરી પગપાળા આઈ નાગબાઈ માતાના મંદિરે પહોંચી દર્શન કરવા અને માની અલૌકિક શક્તિનો અનુભવ કરો। અમદાવાદ સાણંદ ખાતેથી ગુરુ પૂર્ણિમાના દિવસે જીતુભાઈ મેસવાણીયાએ પોતાની પદયાત્રાનો પ્રારંભ કરી માર્ગમાં આવતા મંદિરોમાં દેવ દર્શન કરતા કરતા સાધુ સંતોના આશ્રમમાં સત્સંગ કરતા કરતા શ્રી નાગબાઈ મંદિરે પહોંચ્યા હતા અને આઈ નાગબાઈ માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ત્યારે પરિવાર પણ આ અમૂલ્ય ઘડીએ સાથે જોડાયું હતું। અમદાવાદ સાણંદ ખાતેથી પગપાળા દર્શને આવેલા જીતુભાઈ મેસવાણીયાનું હાર તોરા કરી સાલો ઉડાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। બોલો શ્રી નાગબાઈ માત કી જય। જય સિયારામ। મૂળ અજાબના જ વતની અને હાલ અમદાવાદ સાણંદમાં રહેતા અને જેમના કુળદેવી નાગબાઈ માં છે એવા હરિકૃષ્ણભાઈ કેશવદાસ મેસવાણીયા ઉર્ફે જીતુભાઈ મેસવાણીયા ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પદયાત્રા કરી રાતને દિવસ પગપાળા ચાલી અને એમના કુળદેવી નાગબાઈમાં જે અજાબ મુકામે છે 380 કિલોમીટર જેવી પદયાત્રા કરી અને આજે અહીંયા અજાબ માતાજીના ચરણમાં આવ્યા છે। માતાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ આ જીતુભાઈ મેસવાણીયા ધરાવે છે। એમના પરિવાર મેસવાણીયા પરિવાર છે, એમની કુળદેવી છે। સુંદર મજાનું આ ધામ છે। આ માતા બધાની મનોકામનાઓ પૂરી કરે છે। શ્રદ્ધાથી તમે માતાજીને જે કાંઈ પણ દરરોજ જે કાંઈ માનતા રાખો તો આ નાગબાઈ માં છે પૂરી કરે છે। એનું અતૂટ ઉદાહરણ આપણે જોઈએ તો આ જીતુભાઈ મેસવાણીયાનો પરિવાર છે એ અહીંથી જ્યારે ગયો ત્યારે એમને કોઈ પણ પ્રકારનું કાંઈ નહોતું, એની જાત મહેનત માતાજીની શ્રદ્ધા, અત્યારે એના પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ બધું માતાજીની કૃપાથી માતાજીના આશીર્વાદથી છે। એટલે એને મનમાં હતું કે માતાજી એટલી મારા ઉપર કૃપા કરી છે તો મારે પણ માતાજી માટે કંઈક કરવું છે। એની દ્રઢ મનમાં સંકલ્પ કર્યો। શરીર ટૂંકું પતલું છે પણ એની નૈતિક બળ છે, એમાં નૈતિક હિંમત છે। એ હિંમતને ખરેખર આપણે બિરદાવીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે માતાજી એમના પરિવારની બધી મનોકામના પૂરી કરે અને આ જે પદયાત્રા 15 દિવસ સુધી 15મા દિવસે આજે માતાજીના ચરણોમાં એ પગપાળા કરી અને પહોંચ્યા છે। આપણા માટે અજાબ ગામ માટે જુનાગઢ માટે આ એક ગૌરવની વાત છે અને અમે બધા સાધુ પરિવાર છે આ જીતુ બાપુને અમે બિરદાવીએ છીએ અને એની હિંમતને દાદ આપીને અભિનંદન આપીએ છીએ। બોલો નાગબાઈ માત કી જય।